પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસ વચ્ચે ચાલતા વિવાદને લઈ કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબેન સોજિત્રાના પતિ ચંદુ સોજિત્રાએ તુષાર ચૌધરી પર આક્ષેપો કર્યા હતા અને સાંજે 4 વાગ્યા સુધી જો નિર્ણય ન લેવાય તો ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનું અલ્ટિમેટમ આપ્યું છે। ચૂંટણી આવી અને કોંગ્રેસમાં ગજાગ્રહ ન જોવા મળે તે વાત માની શકાય તેમ નથી। ત્યારે ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોંગ્રેસથી છેડો કરાયો છે। ત્યારે પાટીદાર આંદોલન સમિતિ દ્વારા તમામ પાટીદાર ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો આદેશ કરાયો હતો, જોકે મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા ન હતા। ત્યારે કોંગ્રેસનો ઉમેદવાર જ્યોતિબેન સોજિત્રાના પતિ ચંદુ સોજિત્રા મેદાને આવ્યા હોય તેમ લાગી રહ્યું છે। ચંદુભાઈ સોજિત્રાએ તુષાર ચૌધરી પર આક્ષેપ કરી તુષાર ચૌધરીએ કોંગ્રેસના ભાગલા પડ્યા હોવાનું જણાવ્યું હતું। સાથે સાંજે 4 વાગ્યા સુધીમાં જો નિર્ણય ન લેવાય તો ઉમેદવારી પત્ર પરત ખેંચવાનું તેને અલ્ટિમેટમ પણ આપ્યું છે। આજે વોર્ડ નંબર 3 ની અંદર કોંગ્રેસ પાર્ટીએ જે રીતનું ટિકિટ ફાળવવામાં આવી છે અને પાટીદારો સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે, જે અલ્પેશ કથિરિયા સમાજ માટે ઘણું બધું કર્યું છે અને આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે દગો દેવામાં આવ્યો છે, જે મારા વિસ્તારની અંદર પાટીદાર ફેક્ટર હોય અને અલ્પેશ કથિરિયા હું આજે બી સાથે છું। હું કોંગ્રેસ પાર્ટીમાંથી જો 4 વાગ્યા સુધીમાં કોંગ્રેસ કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને હું મારા પાટીદાર સમાજની સાથે રહીશ, બસ એટલું કહેવું છું। છેલ્લા 25 વર્ષ થયા કોંગ્રેસના એક કાર્યકર્તા તરીકે અને કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે આજે હું આ કોંગ્રેસ સાથે રહ્યો છું। ક્યારેય કોંગ્રેસ પાર્ટીમાં ક્યારેય કોઈ વિરોધમાં કામ નથી કર્યું, છતાં મારા વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવ્યો છે। જ્યારે અશોક સાતપડા જેવા વ્યક્તિ 20 વર્ષનો કોંગ્રેસનો કાર્યકર્તા હોય, આ તુષાર ચૌધરીના દ્વારા આજે કોંગ્રેસને ભાગલા પાડીને આજે અમારા વોર્ડની અંદર જે કંઈ બબાલ કરી પાટીદાર સમાજ સાથે જે અન્યાય થયો છે, કે જે કોંગ્રેસના ઉમેદવાર અશોક સાતપડા સાથે અન્યાય થયો છે, હું આજે બી પાટીદાર સમાજ સાથે અને કોંગ્રેસના કાર્યકર્તા સાથે જેની સાથે અન્યાય થયો છે હું એની સાથે રહેવાનો છું અને રહીશ। અને 4 વાગ્યા પહેલા અમે પાક્કું ડિસિઝન લઈ લઈશું। તમામ કાર્યકર્તાઓનો, તમામ પાટીદાર સમાજનો જે નિર્ણય કરીને અમે રાજીનામું આપી દેવાના છીએ અને ફોર્મ પાછું ખેંચી લેવાના છે। એટલે કોઈ મિત્રો જે કાર્યકર્તાઓનો અને 5 સમિતિનો જે કાંઈ નિર્ણય હશે એ નિર્ણય માન્ય કરીશ અને રાજીનામું અમે આપી દઈશું 4 વાગ્યા પહેલા। કોંગ્રેસમાં દર વખતે એક સાંધે ત્યાં તેર તૂટે તેવા ઘાટ સર્જાય છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફળાયો હોય તેની કેટલી અસર થાય છે, કારણ કે એની સીધી અસર ભાજપમાં જોવા મળશે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G20